નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં ડૂબી જવાથી પશ્ચિમ બંગાળના યુવાનનું મોત થયું હતું। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના હાલે ટપ્પરની મેગા એન્જિનિયરિંગ કંપની ખાતે રહેતા 34 વર્ષીય મનોતોષ લક્ષ્મણચંદ માંડીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી નીકળી ટપ્પર ડેમમાં મોતની છલાંગ લગાવતા મોત થયું હતું। હતભાગી 16 માર્ચના સાંજે ગુમ થયો હતો। શોધખોળ દરમિયાન ટપ્પર ડેમમાં મૃતદેહ મળી આવ્યો હતો। 3 દિવસ પછી બોડી મળી હતી। ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપ શક્તિસિંહ આ કામગીરીમાં જોડાયા હતા। હતભાગી માનસિક રીતે અસ્વસ્થ થતા આ પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવે છે। ગાંધીધામ તાલુકાના ખીડાણામાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી સગાઈ કરી લોન કરાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। આ બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી બદ્રી વેંકટેશ નારાયણે ફરિયાદી સાથે લગ્ન કરવાની વાત કરી હતી। બંને વચ્ચે સંબંધ બંધાયો અને સગાઈ કરી હતી। બાદમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લગ્ન અને ધંધા માટે રૂપિયાની જરૂરિયાત છે તેમ કહી ફરિયાદીના નામે ગોલ્ડ લોન અને પર્સનલ લોન કરાવી હતી। આ લોનના રૂપિયા યુવતીના ઘરે જ રાખવામાં આવ્યા હતા। જોકે આરોપી બદ્રી અવારનવાર તેના ઘરે આવતો અને તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી લોનના ટુકડે 18,25,000 રૂપિયા લઈ લીધા અને સગાઈ કરી લગ્ન કર્યા ન હતા। આ કાવતરામાં તેના ભાઈ દિનેશ, ભાભી પૂજાગીરી, માતા લતાએ પણ સહકાર આપ્યો હોવાનું જણાવી 4 જણા સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો। મુન્દ્રા શહેરમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જાણવા મળ્યું હતું કે મોખા ટોલ નાકા બાજુથી એક ટ્રેલર લોખંડના સળિયા ભરીને અંજારથી મુન્દ્રા આવે છે અને મોટા કપાયા પાસે સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગાડી ઊભી રાખી સળિયા ઉતારવાની પેરવીમાં છે, જેથી પોલીસે સ્થળ પર જઈ 7 શખ્સો સામે અટકાયતી પગલાં ભર્યા હતા। તેઓ પાસે આધાર પુરાવા મળી આવ્યા ન હતા। લોખંડના 50 ટન સળિયા કિંમત ₹24,47,000 તેમજ 10 લાખનું ટ્રેલર કબજે કરવામાં આવ્યું હતું। આ સાથે રાજસ્થાનના ગણેશરામ હેમારામ જાટ, બુધા ખીમાજી મિરાસી, કાસમ ચેના મિરાસી, સમીર ચેના મિરાસી, ફારૂક વાઘા મિરાસી, ઈશાક જુસબ મિરાસી, વવારના જસરાજ બુધાભાઈ ચોરાણા સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હોવાનું મુન્દ્રા પોલીસે જણાવ્યું હતું। તીર્થધામ નારાયણ સરોવર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ₹553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણાં અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન દેશની આંતરિક અને સરહદી સુરક્ષા માટે કટિબદ્ધ છે। આ જ કટિબદ્ધતા સાથે સરહદ પર ફરજ બજાવતા સેનાના જવાનો હોય કે પોલીસના જવાનો, તેઓની સુખાકારી માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસ પણ જવાનોની સુખાકારી માટે ચિંતા કરીને કરોડોના ખર્ચે નવા આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સરહદી વિસ્તારમાં સુવિધાસભર આવાસ બનતા પોલીસ અને તેના પરિવારની સુખાકારીમાં વધારો થશે। આ પ્રસંગે તેમણે નારાયણ સરોવર ખાતે મંદિરની મુલાકાત લઈને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ મુલાકાત સમયે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, આગેવાન ગણપત રાજગોર, નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલાલજી મહારાજ, મરીન ડીવાયએસપી બી.કે. ઝાલા, પીઆઈ સહિત આગેવાનો તેમજ મરીન કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે નાણાં અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રીએ દેશની સુરક્ષામાં ખડેપગે ફરજ બજાવતા જવાનોને પ્રોત્સાહિત કરતા કોઈ પણ ખૂટતી સુવિધાની જરૂરિયાત હોય તેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। મંત્રીએ જવાનો સાથે સંવેદનાસભર સંવાદ કરીને દેશ માટે જાન અને પરિવારની પરવા કર્યા વગર દેશની સરહદોની સુરક્ષા કરતા બીએસએફના જવાનોને બિરદાવ્યા હતા। કચ્છના પાટનગર ભુજ મધ્યે આજે ભુજ લોહાણા મહાજન દ્વારા આરાધ્ય ઇષ્ટદેવ પરમ પૂજ્ય દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ મહોત્સવની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ ભુજ શહેર અને આસપાસના પંચકોશી વિસ્તારના લોહાણા જ્ઞાતિજનો તેમજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ જય દરિયાલાલના નાદથી ગુંજી ઉઠ્યું હતું।
આજે સવારે દરિયાસ્થાન મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ ગગનભેદી નાદ સાથે મહાઆરતી યોજાઈ હતી. આ ધાર્મિક પ્રસંગે મુખ્ય દાતા પરિવાર માતૃશ્રી ગંગામાં વિશ્રામ રામદાસ ઠક્કર પરિવારના રતનસિંહભાઈ વિશ્રામ ઠક્કર અને રતનસિંહભાઈ ઠક્કર તેમજ તેમની ફર્મ ભૂમિ હેન્ડીક્રાફ્ટે ભક્તિભાવપૂર્વક સેવાનો લાભ લીધો હતો. સવારના મુખ્ય આકર્ષણ સમાન જલયાત્રા દરિયાસ્થાન મંદિરેથી પ્રસ્થાન કરી રઘુનાથજીના મંદિર સુધી પહોંચી હતી, જેમાં શ્રદ્ધાળુઓ ઉમળકાભેર જોડાયા હતા. સાંજે દરિયાસ્થાન મંદિર ચોકફળિયાથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે છઠ્ઠી બારી રિંગ રોડ, બસ સ્ટેશન, મિડલ સ્કૂલ અને રાજન શોરૂમ થઈને શેઠ શ્રી નાનજી સુંદરજી સેજવાલ લોહાણા મહાજનવાડીએ પૂર્ણ થઈ હતી. નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી તથા શેઠ રસિકલાલ કરસનદાસ કતીરા ખાતે જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે મયુર દવે દ્વારા પ્રસ્તુત ભજન સંધ્યા રસિક કતીરા પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું છે. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશ કતીરા, મંત્રી કમલ કારિયા, ખજાનચી હિતેશ ઠક્કર, સહમંત્રી અલ્પેશ ચંદે, સહમંત્રી ડોક્ટર પ્રફુલાબેન કોટક, મહિલા મંડળના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર તથા યુવા મંડળના પ્રમુખ નીલ સચદે સહિત કારોબારી આમંત્રિત અને કાયમી આમંત્રિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. સૌપ્રથમ સૌ રઘુવંશી પરિવારના ભાઈઓ અને કચ્છની જનતા અને દરિયાલાલ દેવની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. રઘુવંશી સમાજ દરિયાલાલ દેવની 853મી જન્મજયંતિ ખૂબ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે. એ આજની જન્મજયંતિની ગઈકાલે એટલે પૂર્વ દિવસે સવારે 8 વાગે કતીરા પાર્ટી પ્લોટ મધ્યથી 3000 જેટલા દરિદ્ર નારાયણને પ્રસાદ ભોજનનું વ્યવસ્થા હતી. અને આજે સવારે 8 વાગે દરિયાસ્થાન મંદિરે પૂજા આરતી યજમાન પરિવાર રતનસિંહભાઈ અને રતનબેન પરિવાર તરફથી પૂજા આરતી હતી. પછી આરતીનું આયોજન હતું ત્યાં, અને ત્યાંથી દરિયાલાલ મંદિરેથી રઘુવંશીના આરે આજે જલયાત્રા થઈ. આપ જોઈ રહ્યા છો હમણાં જલયાત્રા અહીંયા વરુણ દેવની પૂજા થઈ. અને સાંજે 4 વાગે દરિયાસ્થાન મધ્યથી શોભાયાત્રાનું આયોજન છે. એ શોભાયાત્રા દરિયાસ્થાન મંદિરેથી કતીરા પાર્ટી પ્લોટ સુધી પહોંચશે. ત્યાં મહિલા મંડળ દ્વારા, યુવા મંડળ દ્વારા જે વિવિધ બેન્ડની તલવાર રાસનું બધું વચ્ચેનું આયોજન છે. અને સાંજે 7 વાગે સમગ્ર રઘુવંશી પરિવાર પંચકોશી એટલે સુખપર, માધાપર, મિર્જાપર, માનકુવા, સારસ્વત સમાજ અને દેપાડા સમાજ સર્વે ભોજન પ્રસાદ લેશે. અને રાત્રે 8:30 વાગે મયુર દવે દ્વારા સંતવાણી ભજન કીર્તનનું આયોજન છે. તો રઘુવંશી પરિવાર દરિયાલાલ દેવની 853મી જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે. શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ બાપાની 853મી જન્મજયંતિ ભાવભક્તિ અને આનંદ ઉલ્લાસથી ઉજવવા જઈ રહ્યું છે. સમગ્ર જ્ઞાતિજનો ખૂબ ઉત્સાહ સાથે આ જન્મજયંતિના કાર્યક્રમમાં જોડાણા છે. સવારે પૂજા અર્ચના દાતા પરિવારો દ્વારા તેમજ દાતા પરિવારોનું ભુજ લોહાણા મહાજન દ્વારા સન્માન કરવામાં આવ્યું. અને આ વખતે શોભાયાત્રાને અનેરો રૂપ આપવા માટે મહિલા મંડળ તેમજ યુવા મંડળ થનગની રહ્યું છે. ખૂબ નવી એમાં ફ્લોટ, અલગ અલગ વસ્તુઓ મૂકી છે. તલવાર રાસ આવું આયોજન કરી અને જ્ઞાતિજનો માટે તેમજ સમગ્ર ભુજની જનતા માટે આ શોભાયાત્રા એક જોવા માટે ઘરેણું બની રહેશે આવી અમારી આશા છે. અને શ્રી ભુજ લોહાણા મહાજન વતીથી સમસ્ત રઘુવંશી પરિવારોને આજે ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ બાપાની જન્મજયંતિની હાર્દિક શુભકામના પાઠવું છું. જય દરિયાલાલ. અહીંયા દર વર્ષે લોહાણા મહાજન તરફથી જે જલયાત્રા આવે છે દરિયાલાલજીની, એમાં આ વખતે 853મી જલયાત્રાનું અહીંયા આગમન થવાનું છે. આ આગમનમાં રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટ અને સાધનાબેન શામજી ઠક્કર પરિવાર, ફોટો મેજિક પરિવાર, આ જે 17 વર્ષથી આ જે જલયાત્રા મહાજનની આવે છે એનું સ્વાગત કરે છે અને સન્માન કરે છે. સાથે સાથે એ દાતાઓ જે છે એ કાર્યના એ દાતાઓનું સાધનાબેન શામજી ઠક્કર પરિવાર અને ફોટો મેજિક પરિવાર દ્વારા સન્માન સાથે આખી જે મહાજનની સાથે આવેલા લોકો જે છે એને ઠંડા પીણો અથવા કુલ્ફી કે જે પણ હોય એ લોકોનું હાર્દિક સ્વાગતમાં આપવામાં આવે છે. સાથે સાથે અમારા જે રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટ છે, જે આપ પાછળ જોઈ રહ્યા છો, એ મંદિરના નિર્માણ કાર્યમાં પણ અમે રહેલા છીએ. અને હાલમાં અમારા આશાપુરા મંદિર પાસે ગાયત્રી મંદિરનું જે રાજાશાહી વખતનું છે એનું પણ નિર્માણ કાર્ય અમારા ટ્રસ્ટ દ્વારા ચાલુ છે. અને એ
મંદિરના નિર્માણમાં પણ અમે તમામ સહયોગીઓને અપીલ કરીએ છીએ કે આપ પધારો અને નિર્માણ કાર્યમાં આપનો સહયોગ સાથે સૂચન પણ અમને આપો. છેલ્લા 15થી 17 વર્ષથી અમે અહીંયા કને જલયાત્રા જે મહાજનની આવે છે એનું અમે સન્માન કરીએ છીએ ને કુલ્ફીને એની વ્યવસ્થા કરીએ છીએ જે મહાજન માટે. છેલ્લા સમજી લો કેટલા વર્ષથી ભુજ લોહાણા મહાજન દરિયાલાલ જયંતિની ભવ્ય ઉજવણી કરે છે. તે ભવ્ય ઉજવણી ભાગરૂપે એ લોકો જલયાત્રાનો આયોજન થાય છે. એ જલયાત્રા અહીંયા શ્રી રઘુનાથજી જીના રઘુનાથ મંદિરે આવે છે અને અહીંયા આરામાં દરિયાલાલ દેવની પૂજા થાય છે. ત્યારે સ્વર્ગીય શ્રી સાધનાબેન શામજીભાઈ ઠક્કર ફોટો મેજિક પરિવાર તરફથી છેલ્લા 15થી 17 વર્ષથી અમે ભુજ લોહાણા મહાજન અને મુખ્ય દાતાશ્રીઓનો સન્માન કરતા હોઈએ છીએ અને સાથે તેનામાં કુલ્ફીને એની વ્યવસ્થા રાખતા હોઈએ છીએ. ચેટીચાંદ નિમિત્તે જલયાત્રા જે આવે છે એમનું અમે અહીંથી સન્માન કરીએ છીએ. 12 વર્ષથી સાધનાબેન શામજીભાઈ ઠક્કર પરિવાર તરફથી ભુજ લોહાણા મંડળ, યુવા મંડળ, મહિલા મંડળ દરેક સભ્યોનું અમે અહીંથી સન્માન કરીએ છીએ. આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. આજે ચકલીઓ દિવસે દિવસે ઓછી થઈ રહી છે, ત્યારે ચકલીઓને બચાવવા માટે અનેક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીઓને બચાવવા માટે ચકલી ઘર વિતરણ કરી રહ્યા છે. દરેક માણસનો વિશ્વાસ કરતું હોય તો એ પક્ષી ચકલી છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાગડ વિસ્તારના રાપર ખાતે નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા ચકલી દિવસની ઉજવણી કરાઈ હતી. બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, પીએસઆઈ વીએ ઝા, વિનુભાઈ થાનકી, રવજી પટેલ, સુમતિભાઈ પરમાર, પ્રકાશ દેહલાણીયા, વશરામ ચૌધરી સહિત જોડાયા હતા. ચકલીઓના જતન માટે ચકલીઘર પાણીના કુંડા ટીંગાડ્યા હતા. જલારામ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી 21 માર્ચે વિશ્વ વન દિવસ યોજાવાનો છે. આ વર્ષે વનની અર્થતંત્ર પર અસરની થીમ રાખવામાં આવી છે. અનેક પરિવારો અને સમુદાય વનતંત્ર પર આધારિત છે, ત્યારે વર્ષ દરમિયાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે, તેમ જિલ્લાના મુખ્ય વન સંરક્ષક કચ્છ વન વર્તુળના ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું હતું. વન અને પર્યાવરણ વિભાગના કચ્છ વન વર્તુળના કન્ઝર્વેટર ડોક્ટર મિત્તલે જણાવ્યું હતું કે વન વિભાગ ઉપર અનેક જ્ઞાતિઓ અને સમુદાયો આધારિત છે, જેમ કે કચ્છના બંને વિસ્તારમાં ઘાસિયા મેદાન ઉપર અનેક પશુપાલન પ્રદેશ છે, ત્યારે બળબડતા ઉનાળામાં પશુ પંખીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે જ્યાં કુદરતી કોઈ સગવડ નથી એવા વેરાન પ્રદેશોમાં અને અભયારણ્યોમાં પીવાના પાણીના જુદા જુદા સગવડની જાળવણી કરી અને નિયમિત રીતે તેમાં પાણી ભરવાનો પણ સંકલ્પ કરવામાં આવશે. આવી રીતે વન દિવસની ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી વિશિષ્ટ ઉજવણી કરી અને વન દ્વારા પશુ પંખીઓને અને સમાજને મદદરૂપ થવાનો નિર્ધાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવશે. વૃક્ષારોપણ સહિત સેન્યુરી વિસ્તારમાં જ્યાં પાણીના સ્ત્રોત છે તે ભરવાની કામગીરી સાથે કુદરતી જળ સ્થળોએ ટીમ દ્વારા નિયમિત ચેકિંગની કામગીરી કરવામાં આવે છે. सभी को विश्व वन दिवस की खूब खूब शुभकामनाएं. इस बार की जो थीम है वो है फॉरेस्ट एंड इकोनॉमीज. मतलब कैसे वन हमारे जो हमारी अर्थतंत्र है, लोगों की लाइवलीहुड है, लोगों को जो इकोनॉमिक बेनिफिट है वो देता है, उसको हाईलाइट करने के विषय में है. जैसा आप सब पता है कि वन के ऊपर बहुत सारी कम्युनिटीज़ आधारित है. हम कच्छ की बात करें तो जैसे हमारा बन्नी ग्रासलैंड है, उसके ऊपर वहाँ के मालधारी समुदाय के लोग, वहाँ के जानवर, पशु सब आधारित हैं और वो अल्टीमेटली लोगों को आवक का जरिया बनता है. सो इस बार की थीम के अनुरूप हमको ये संदेश है सभी के लिए कि फॉरेस्ट का इकोनॉमी में बहुत बड़ा रोल है. इकोलॉजिकल सिक्योरिटी के साथ साथ अगर अच्छी इकोलॉजी है तो ही अच्छी इकोनॉमी होगी. तो इसलिए फॉरेस्ट का बहुत उपयोग है, बहुत महत्व है. इस बार के कार्यक्रम में कच्छ वन विभाग एक जागरूकता प्रोग्राम करने वाला है, जिसमें वन में यहाँ के जो नेटिव स्पीशीज़ हैं उनका बीज
कैसे एकत्रित किया जाए और उनका कैसे संवर्धन किया जाए, अच्छे बीज कहाँ से लें, उनको नर्सरी में उगाया जाए और जब प्लांटेशन हम करें तो अच्छे बीज से उत्पन्न जो पौधा है उसी को जंगल में लगाया जाए और उनका वृद्धि हो। तो उसके लिए हमने एक कार्यक्रम का आयोजन किया है यहाँ पर कच्छ में। उसके अलावा वृक्षारोपण का कार्यक्रम होगा और अन्य जागरूकता के कार्यक्रम होंगे। और जैसा कि अभी गर्मी की शुरुआत है तो कच्छ क्योंकि शुष्क विस्तार है, तो जहाँ जहाँ हमारे वन्य प्राणी विस्तारों में हम वाटर के पॉइंट्स मेंटेन करते हैं उन सभी में पानी भरने की, पानी मेंटेन करने की कामगिरी चल रही है। जो पक्षी विस्तार हैं, कहीं कहीं छोटे छोटे पानी के पॉइंट्स बनाने की भी काम हम मेंटेन करते हैं। कच्छ वाइल्ड लाइफ डेजर्ट सेंचुरी हो, नलिया में हमारी सेंचुरी है, जीआईबी का एरिया है, इन सभी जगहों में हम जहाँ जहाँ हमारे वाटर पॉइंट्स हैं उन जगहों पे हम मेंटेन करते हैं। और जो कुदरती पानी के स्रोत हैं वहाँ पर हमारा स्टाफ रेगुलरली वन्य प्राणियों के, पक्षियों के संरक्षण के लिए प्रोटेक्शन की दृष्टि से फेरना करता है, पेट्रोलिंग करते हैं, चेकिंग करते हैं। નખત્રાણા નગરપાલિકા દ્વારા વેપારી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। મામલતદાર, તાલુકા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેવા સેતુ ખુલ્લો મુકાયો હતો। નગરપાલિકા સેવા સેતુમાં માત્ર ગણ્યા ગાંઠ્યા અરજદારો હાજર રહ્યા હતા। આરોગ્ય, પીજીવીસીએલ, આધાર કાર્ડ, આંગણવાડી, મામલતદાર, નગરપાલિકા કચેરીને લગતા પ્રશ્નો માટે અરજદારને ધક્કા ન પડે તે માટે સેવા સેતુ યોજાય છે। પ્રચાર પ્રસારના અભાવે અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સેવા સેતુનો ફિયાસ્કો થયો હતો અને સરકારનો હેતુ સરતો નથી। 30,000ની વસ્તીમાં માત્ર 50 થી 80 જણાએ જ લાભ લીધો હશે। આ સેવા સેતુ નગરપાલિકા દ્વારા બેરુ, વિરાણી ગામમાં પણ યોજવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી। પ્રાંત અધિકારી દ્વારા પણ સેવા સેતુના કાર્યક્રમના પૂછાણા લેવાય તે જરૂરી છે।